પવન બધે હોય છે, પવન પુત્ર બધે હોય છે. હનુમાનજી મહારાજ પવનને કારણે પવન તનય બલ પવન સમાન, એ પવનના તનય છે અને એનું બળ પવન સમાન છે. તમારે કાંઈ વજન ઉંચકવું હોય ને તો પેલા પવનને વાયુને અંદર લઈ ઊંડો શ્વાસ લઈને પછી વજન ઉંચકાય છે. આ વેઇટ લિફ્ટર હોય બધા ઓલિમ્પિકમાં અને એશિયાડમાં જે સ્પર્ધામાં ભાગ લેતા હોય, અને એ વજન જ્યારે ઉંચકવાનું હોય ઊંડો શ્વાસ લઈ પવનને અંદર ભરી અને પછી એને ઉપાડે. એ પ્રાણવાયુને અંદર લઈને માથેથી આમ જીપ વહી જાય, છાતી ઉપરથી એનું વ્હીલ ફરી જાય અને આને કાંઈ ન થાય, એવા ખેલ કરનારા લોકો છે ને. આ તાકાત પવનને લઈને. પવન તનય બલ પવન સમાના, અને પવન બધે છે અને તેથી પવન પુત્ર પણ બધે છે. હનુમાનજી ચિરંજીવ છે, કલિકાલમાં પણ હનુમાનજી છે. ये बात श्रद्धा 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 श्रद्धा. તો બોલે ત્યાં કથા ચાલે છે ને ત્યાં હનુમાનજી આવે છે. તમે એ કથામાં જજો, ત્યાં તમને હનુમાનજી મળશે. યાદ રાખજો તુલસીદાસ, હનુમાનજી ત્યાં કોઢીના રૂપમાં આવે છે. એનું ગંધાતું શરીર જોઈ અને બધા એનાથી દૂર રહે છે અને છેલ્લે બેસે છે. પહેલા આવી જાય છે, કથા પૂરી થાય પછી છેલ્લે જાય છે. લોક એને જોઈને આમ મોઢું ફેરવી લે, નાક ઉપર હાથ રાખી દે, લોકો એનાથી આગાર રહે છે. પણ યાદ રાખજો, એ હનુમાનજી છે. ભૂતે કહ્યું ભગવાનમાં પછી કરજો, હું ભૂત છું, મારો ભરોસો પહેલા કરજો. કદાચ હનુમાન તમને ના પાડે ને કે હું હનુમાન નથી, તો એ હનુમાનનું નહીં માનતા. પ્લીઝ, હું ભૂત છું, તમે મને પાણી દીધું છે, હું તમારો ઋણી છું, તમે મને તૃપ્ત કર્યો છે. એ હનુમાનજી જ છે ને. તમે પગ પકડી લેજો, જાવા દેતા નહીં, પગ પકડી લેજો. અમે ભૂત, અમે હનુમાનને ઓળખવામાં ભૂલ ન કરીએ. ભલે તુલસીદાસજીએ કહ્યું, જય સિયારામ ભાઈ, તારી પરમગતિ માટે પ્રભુને પ્રાર્થના. તુલસીદાસજી ગયા, પોતાનું સ્નાનાદિ નિત્ય કર્મ કરી, પૂજા પાઠ કરી, અને ભૂતે બતાવી હતી ને એ જગ્યાએ તુલસીદાસજી ગયા. ત્યાં કથા ચાલતી હતી. વક્તા રામાયણની કથા કહેતા હતા. જનતા બેઠેલી, આટલી બધી નહીં. એ વખતના વિષય કરીને જે કહેવાય છે તે પોતે જેટલી સંખ્યામાં લોકો ભેગા થતા, જંગલની માલિપા, નનકોડો આશ્રમ ને ત્યાં જે 100-150 ભેગા થાય, સાધુ સંતો સાધકો જંગલમાં રહેનારા, એ હવ કથા સાંભળતા હતા. તુલસીદાસજી ત્યાં પહોંચ્યા, દૂરથી વ્યાસપીઠને વંદન કર્યા, રામજીને વંદન કર્યા. આમ આમ નજર કરી તુલસીદાસજી. તો પેલા ભૂતે કીધું તું એ પ્રમાણે છેલ્લે એક કોઢી માણસ બેઠો હતો, આઘે રોક, બધા એનાથી દૂર. તુલસીદાસજીએ નજર કરી, ત્યાંથી મનોમન પ્રણામ કર્યા. મારો ભૂત, વાત સાચી. તુલસીદાસજીએ હનુમાનજીને પ્રણામ કર્યા અને હનુમાનજી હાથમાં માળા, કથા ચાલે, કોઢી શરીર, આંખમાંથી આહુડા દોડ્યા જાય. વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. ભાવથી કથા શ્રવણ કરે. કથા પૂરી થઈ
પ્રસાદ આરતી લઈને બધાએ ત્યાંથી વિદાય થયા. છેલ્લે કોઢીના રૂપમાં હનુમાનજી ઊભા થયા અને વ્યાસપીઠને વંદન કરી, રામજીને પ્રણામ કરી અને જ્યાં નીકળ્યા ત્યાંથી અને તુલસીદાસજી અચાનક સામેથી આવી. એની યુવાની તુલસીદાસજી ચરણમાં દંડવત ઢળી પડ્યા અને આમ જ્યાં પગ પકડવા જાય ત્યાં હનુમાનજી આમ પાછળ હટી ગયા. એ ભાઈ, સીતારામ સીતારામ સીતારામ. બાપા દૂરથી આ તો કોઢી કાયા છે બાપા, આઘાર્યો આઘાર્યો. પણ તુલસીદાસજીએ પગ ન છોડ્યા, હવે ન છોડ્યા. હે મારુત નંદન, મને ખબર છે તમે કોણ છો. તમે શ્રી હનુमानजी છો. अरे भाई, तुमको किसी ने बहकाया है, भरमाया है. जाओ जाओ, तुम प्रभु की शरण में जाओ. मैं तो कोढ़ी हूं, रोगी हूं, यहां क्या है. अरे बापा, रोग नहीं, ये तुलसीदास जी ની અનુભૂતિ છે. રામચરિતમાનસ તુલસીદાસજી ની અનુભૂતિ છે, કવિતા નહીં. તમે ભલે રોગીના રૂપમાં આમ લીલા કરતા હો, પણ તમારા ભજનથી તો હવના રોગ મટે. નાસે રોગ મિટે સબ પીરા. ન છોડ્યા ચરણ. આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો. પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમે ધીરે બોલો, ધીરે બોલો. બધા સાંભળી જાય તો વળી પાછી નવી. સાધુ સંત અને ભગવંત એની 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 ટેવ, એનો સ્વભાવ હોય છે, એની પ્રકૃતિ હોય, જાતને છુપાવે. એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે. અને એટલા માટે સંત ઘણીવાર તમારા ઘરમાં હોય તો તમે એને ઓળખી ન શકો. તમારા બાજુમાં હોય, પાડોશમાં હોય, પણ તમે બાંધતા હોય રોજ એની હારે. એને જાતને છુપાવી હોય. ભગવાન જાતને છુપા. સંતોષી માતાની વાતો બહેનો સાંભળે, એની વાર્તા. હવે તો કદાચ ઓછું થયું હશે, નહીં તો શુક્રવારે સંતોષી માનું વ્રત, ખાટું ખાવાનું નહીં, દાળિયા ને ગોળ, અને સંતોષી માની વાર્તા સાંભળવાની. બધી બહેનો ભેગી થાય સંતોષી માના વ્રતવાળી. બધ્યુંને વાર્તા આવડતી હોય તો એક વાર્તા કે, અને બધ્યુંને ખબર જ હોય તો એ સાંભળે શ્રદ્ધાથી. એમાં ઓલી દેરાણી જેઠાણીની વાર્તા આવે. દેરાણી સંતોષી માનું વ્રત કરે ને ઓલી જેઠાણી ઈર્ષા કરે. એટલે પછી કોઢીના રૂપમાં માતાજી ત્યાં જાય ને ઓલી જેઠાણી ઓળખી ન શકે. એમાં પછી જેઠાણીને આમ થયું છે ને તેમ થયું, બોલો જય સંતોષી માં. એટલે બધું બોલે જય સંતોષી માં. અને એ રીતે વાર્તા આગળ વધે. અને છેલ્લે કથા પૂરી થાય ને, વાર્તા પૂરી થાય પછી એને એ દેરાણીને જેવા સંતોષીમાં ફેળ્યા એવા હવ ને ફળજો એમ કહીને દાળિયા ઉડાડે. હવે થાય છે કથા સંતોષીમાં. આમ વેદોમાં ક્યાંય સંતોષીમાં છે નહીં. ઘણાય માતાઓ ને દેવો આપણે એવા ઊભા કર્યા છે, પણ એ શ્રદ્ધાએ ઘડી છે આ બધી મૂર્તિઓ. પણ એનો અર્થ એમ નથી કે સંતોષીમાં નથી, સંતોષીમાં છે. અને હું તો એમ કહું કે સંતોષીમાં ઘરો ઘર હોવા જોઈએ. ખાલી સંતોષી માના મંદિર બને એમ નહીં, ઘર ઘર સંતોષી માનું મંદિર હોવું જોઈએ. ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ. એ જો સંતોષી હોય ને, ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે, અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કહે તો હરામનું નહીં લાવતા હો, ફાટલો હાડલો પહેરીશ, તમારો વ્યવહાર સંભાળીશ, ઘરની આબરૂની રક્ષા કરીશ, પણ હરામનું લાવતા નહીં. મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા, નીતિનું ખાવું. એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે, તો એ ઘરમાં સંતોષી છે. એ રૂપમાં, એ બેનના રૂપમાં સંતોષી માતા છે.
અને સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાનમ. સંતોષ એ જ મોટું ધન છે. મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે. કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણ. દરિદ્ર કોણ? બોલે જેના જીવનમાં સંતોષ નથી, જેની તૃષ્ણા વિશાળ છે, એ દરિદ્ર છે. ભલે મહેલોમાં રહેતો પણ હોય ઝૂંપડું, નીતિનું ખાતા હોય, પરસેવાની કમાઈ ખાતા હોય, એમાંથી પણ પાછા 5 પૈસા પરમાર્થમાં ખર્ચે. એ ઝૂંપડું જે જગારા મારે ને, ઓલા મહેલ ઝાંખા લાગે, આ ઝૂંપડું જગારા મારે. સંતોષ. તો ભલે કોડીના રૂપમાં હોય પણ હનુમાનજી ક્યાં ચાહતે હો? તુલસીદાસજીએ કહ્યું, રામના દર્શન કરાવો હનુમાનજી. આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ. રામ દર્શન ક્યારે થશે? મને રામ ક્યારે મળશે? રામજીનો ભેટો કરાવો. તો હનુમાનજી પ્રસન્ન થયા. કહ્યું કે ભજન ચાલુ રાખો, ભજન ચાલુ રાખો, રામ તમને દર્શન દેશે. એ ચિત્રકૂટના જંગલમાં હનુમાનજીનું ભજન ચાલુ. હનુમાનજીને ચિત્રકૂટની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજીની માત્ર એ સાધના સ્થલી જ નથી, ત્યાં એમને રામના દર્શન થયા. એટલા માટે રામચરિત માનસને તમે વાંચો તો રામાયણમાં તુલસીદાસજીએ અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી, એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું છે, જ્યાં જાનકીજી પ્રગટ થયા. જાનકીદાસજી બાપુ, જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ, એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું. અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ, એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે. કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થલી રહી છે અને સિદ્ધિ પણ, એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી. એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે. ભજન કરે છે તુલસીદાસજી. હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે. એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા, મંદાકિનીમાં સ્નાન કર્યું. સ્નાન કરીને પાછા આવે છે. ભજન વધતું ગયું. ભગવાનના દર્શનની પ્યાસ પણ એ ઝંખના વધતી ગઈ. સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે. નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે, ભજનમાં બેસવાનું છે. અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને 2 રાજકુમારને જતા જોયા. બડે સુંદર રાજકુમાર, એક શ્યામ એક ગૌર, ધનુષ બાણધારી. તુલસીદાસજીની દ્રષ્ટિ પડી, પણ વિચાર કર્યો કે હશે કોઈ રાજ પરિવારના છોકરા શિકારે નીકળ્યા હશે. છે બહુ સરસ, પણ આમ ક્યા કરના है, मुझे तो राम जी से काम है, मैं एक साधु हूं, भजन के लिए आया हूं. ત્યાંથી આમ નજર પાછી ખેંચી લીધી અને તુલસીદાસજી જતા રહ્યા પોતાના કુટિયા તરફ. જેવા કુટીરમાં બેસીને પોતાના ભજનમાં बैठा, हाथમાં माला લઈને हनुमान जी प्रकट हो गए और हनुमान जी ने एकदम प्रसन्नता पूर्वक तुलसीदास जी से पूछा, दर्शन किया? दर्शन किया ना? बोले किसका? अरे किसका क्या? राम जी का. बोले ना तो मुझे कहां मिले, कब मिले? अरे बोले वो घोड़े पर सवार होकर 2 राजकुमार नहीं जा रहे थे? बोले हाँ वो तो देखा मैंने.
लगा कि शिकार के लिए निकले होंगे। अरे बोले चूक गए तुम तुलसीदास, वो राम जी और लक्ष्मण जी थे। तुलसीदास जी बहुत पछताए કે આવી રીતે ચૂક્યા ને એટલા માટે તે જો સંતોની વાણીમાં એનો અનુભવ હોય એટલા માટે જ પછી તુલસીદાસજીએ લખ્યું કે જો ચૂકતા નહીં ગમે એ રૂપે આવે ભગવાન હનુમાનજી વળી પાછા હનુમાનજીના પગ પકડી લીધા, મારુત નંદન કૃપા કરો, કૃપા મારાથી ભૂલ થઈ ગઈ, મને ફરીથી રામના દર્શન થાય એવી કૃપા કરો। હનુમાનજીને કહા भजन चालू रखो, भजन चालू रखो, प्यास बढ़ती रहेगी, प्रभु कृपा करेंगे, पुनः दर्शन होगा। चूकना नहीं, दृष्टि को ऐसी रखना। कई ने हनुमान जी अंतर ध्यान थी गया। हनुमान जी नु भजन चालू। बोला राजकुमार ने जोया था ने मनोमन एनु स्मरण करे, પોતાના ભજનના સાધનાના એ કાળમાં એકવાર ત્યાં મંદાકિનીના સ્નાન કરીને પછી ઘાટ ઉપર બેઠેલા ઠાકોરજીની સેવા માટે ચંદન તૈયાર કરે અને ત્યાં બે સુંદર યુવા પુરુષો આવ્યા। બધા લોકો પ્રસાદીનું ચંદન, સાધુ પુરુષ બેઠા, બાપુ અમને કરો ને જરા, બાપા આશીર્વાદ આપો, અમને તિલક કરો, અમને તિલક કરો। આવતા રહેતા હોય ને સાધુઓ બધાને તિલક કરે। આજે ચંદન ઉતાર્યું અને બે સુંદર યુવક આવ્યા। हमको भी चंदन करिए, तिलक करिए। आम કરીને ઉભા રહે। હનુમાનજીને તુલસીદાસજીને એમ થયું કે જેમ બધા આવે રોજ એમ આજે અમારે કામ જ ને, એટલે પણ તીર્થની અંદર નદીને કિનારે કે કુંડના પગથિયે બેઠા હોય બ્રાહ્મણો, અન્ય બધા આવે ને ત્યાં હવને તિલક કરે ને ઓલા દક્ષિણાના પૈસા મૂકે ત્યાં, એવું બધું આપણે તીર્થોમાં જોઈએ તો ત્યાં આજ આપણી પરંપરા છે। તિલક કરે, ચાંદલા કરે। તો બંને આવ્યા, મહારાજજી તિલક કરીએ। એકદમ મીઠી વાણી સાંભળે અને જ્યાં આમ તિલક કરવા જાય, કેટલા સુંદર પુરુષ છે, કેટલા સુંદર આ કિશોર તિલક કરે। પણ હનુમાનજીને એમ થયું કે ચૂકી જાય, પાછા ચૂકી જાય। એક પોપટના રૂપમાં આવ્યા હનુમાન, જાણે કહેવા માંડ્યા ચૂકના નહીં, रघुबीर है, राम है, ना जाने किस रूप में नारायण मिल जाए। એટલા માટે આપણે ગામડામાં આપણી પરંપરા છે, આપણે હામાં મળી રામ 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 રામ, હું કેમ બે વાર, તારામાંય રામ છે, મારામાંય રામ, ઈ રૂપે રામ છે ને આ રૂપે રામ છે। રામ જ સર્વત્ર વિલસી રહ્યો છે, એટલે કોઈને છેતરવાની કોશિશ નહીં કરવાની વાલા, એ તો ભગવાનને છેતરવા બરાબર છે। કોઈનું અપમાન નહીં, હિંસાની તો વાત જ ક્યાં આવે। અરે વિરોધ નહીં, વૈષ્ણવ તો એ